બેંક આજે ફોકસમાં રહેશે. બિઝનેસ લાઇન સમાચાર છે કે કંપની જે ડોઇશ બેંક જે રિટેલ બેન્કિંગ અને પ્રાઇવેટ બેન્કિંગ વેલ્થ મેનેજમેન્ટમાં એક્વિઝિશન કરવાની છે અને બિઝનેસમાં જો 29,000 કરોડના જે લોન્સ પણ સામેલ છે અને 16,000 કરોડના ડિપોઝિટ અને 10,500 કરોડનું એયુએમ એટલે અસેટ અંડર મેનેજમેન્ટ જે એક્વિઝિશન થવાનું છે અને બિઝનેસ દ્વારા 1.5 લાખ કસ્ટમરને સેવા આપવામાં આવશે અને જે કસ્ટમર બેઝ અને વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ અહીંયાથી વધારે એમનો સ્ટ્રોંગ થતો જોવા મળશે. નવો એક્વિઝિશન છે ખાસો મોટો જે ક્લાયન્ટ બેઝ અને એયુએમ અહીંયાથી ક્વિઝિશન થવાનું છે, તો એના લીધે કોટક મહિન્દ્રા બેંક અહીંયાથી ફોકસમાં રહી શકે છે. ઓટો સ્ટોક આજે ફોકસમાં રહેશે. જે મંથલી ઓટો સેલ્સ જૂનના નંબર્સ આવવાના છે, ખાસ કરીને જેમાં જોઈશું ટુ વ્હીલર જે ડિસ્પેચ છે એમાં 18% આજુબાજુ અનુમાનિત ગ્રોથ જોવા મળી શકે છે અને સાથે જે પેસેન્જર વ્હીકલ છે એમાં બીજો 26% આજુબાજુ ગ્રોથ યર ઓન યર અહીંયા જોવા મળી શકે છે. તેના લીધે ખાસ ઓટો સ્ટોક બી આજે ફોકસમાં રહેશે. ટીએમપીવી ખાસ કારણ કે જો ગઈકાલે જ ટાટા શેર ઇવીનું લોન્ચ હતું, હવે ખાસ કરીને પ્રાઇસિંગ જો 18.79 લાખ આજુબાજુ લોન્ચિંગ જે પ્રાઇસ રાખી છે. બે વેરિયન્ટ લોન્ચ કર્યા છે, 63 કિલોવોલ્ટ પ્રતિ અવર અને 75 કિલોવોલ્ટ પર, જ્યાં બે બેટરી પેક ઓપ્શનમાં ખાસ કરીને જોઈશું ઈવી લોન્ચ કરી છે. બેટરી રેન્જ બી જો તો 63 કિલોવોલ્ટમાં જોઈશું 565 કિલોમીટર સુધીની રેન્જ જોવા મળશે અને 75 કિલોવોલ્ટમાં જોઈશું 656 કિલોમીટર વોલ્ટ સુધીના આપણને એ લઈશું કિલોમીટર સુધીની રેન્જ અહીંયાથી જોવા મળશે. તો બંને બેટરી પેક ઓપ્શન અને જે પણ જોઈશું હવે આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો ટાટા મોડેલે ટીએમપીવીનો સૌથી વધારે આપણને જોઈશું ઈવી પોર્ટફોલિયો અહીંયાથી સ્ટ્રોંગ જોવા મળ્યો હતો. નેક્સ્ટ વાત કરીએ ઓટોમાં જ છે. બજાજ ઓટો ખાસ ફોકસમાં રહેશે. આજે કંપનીનો બાયબેક શરૂ થઈ રહ્યો છે. 5,633 કરોડના કંપની અહીંયા શેર બાયબેક આજે ઓપન થશે. 7 જુલાઈ આજુબાજુ બંધ થશે, તો બાયબેકના લીધે બી બજાજ ઓટો ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ બ્રોકર કંપનીઓ આજે ખાસ રડારમાં છે, કારણ કે આજે આરબીઆઈનું જે નવું સર્ક્યુલર હતું જે પ્રોપ ટ્રેડિંગને લઈને, જેમાં જોઈશું પહેલાં 50% કોલેટર પર પ્રોપ ટ્રેડિંગ થતી હતી, 100% એટલે બેન્કિંગ કોલેટરલ જે 100% ગેરંટી સાથે આપવું પડશે, તો બ્રોકર કંપની બધી જ આજે ફોકસમાં રહેશે. એન્જલ વન જે ખાસ કરીને ગ્રો છે બધે જ બ્રોકર કંપની સાથે એક્સચેન્જ બી આપણે જોઈ લો એ બી અહીંયાથી ફોકસમાં રહી શકે છે. રિયલ્ટીમાં પ્રેસ્ટીજ ઇસ્ટેટ આજે જો જે મુંબઈના જે મુલુંડમાં જોઈશું નવો એમને પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જે પ્રેસ્ટેજ ફોરેસ્ટ હિલ્સ ફેઝ 2 લોન્ચ કર્યું છે. ડેવલપમેન્ટ વેલ્યુ જો ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ 2200 કરોડ આજુબાજુ ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ખાસ અહીંયાથી જોવા મળવાની છે. કેપીઆઈટી ટેક અહીંયા જો મેનેજમેન્ટ થોડા ક્વાર્ટરને લઈને અહીંયા થોડા જે જોઈશું ચિંતામાં હતા. ક્વાર્ટર ઓવર રેવન્યુ ખાસ કરીને અનુમાનિત જે ઘટાડ્યું છે 1% આજુબાજુ ઘટવાનું અનુમાન છે યર ઓન યર, અને જે ક્વાર્ટર વનનું પ્રદર્શન એટલે જે ગ્રોથ છે જે અનુમાન કરતાં ખાસ અહીંયા ઓછો રહી શકે છે. સેકન્ડ ક્વાર્ટરમાં થોડી રિકવરી આવશે, પણ ક્વાર્ટર વન હજી પણ દબાણ શક્ય છે, એટલે મેનેજમેન્ટ થોડા નેગેટિવ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. હુડકો અહીંયા બી ખાસ કરીને નંબર્સ જોવા મળે છે. લોન જે સેક્શનમાં જોઈશું 93% આજુબાજુ વધારો, 65,480 કરોડ આજુબાજુ લોન સેક્શન જોવા મળ્યું હતું. અને જો ડિસ્બર્સમેન્ટ નંબર નજર કરીએ તો 28% આજુબાજુ ગ્રોથ જે ડિસ્બર્સમેન્ટ નંબરમાં એટલે 16,400 કરોડ. એ હુડકો બી જોઈશું નંબર સ્પેસિફિક પોઝિટિવ છે, એટલે અહીંયા બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો પારસ ડિફેન્સ, અહીંયા બી જો સમાચાર પોઝિટિવ છે કે કંપનીને ટેન્ડમ ડિફેન્સ એલએલસી સાથે જોઈશું આઈપી લાઇસન્સ માટે એગ્રીમેન્ટ કર્યા છે, અને જે ડ્રોનના લીધે બી ખાસો ચર્ચામાં હતો, અને જે ટેન્ડમ ડિફેન્સ એલઆઈસી જે પાવરેસ અને જે સંપૂર્ણ અહીંયાથી જોઈશું એનો એગ્રીમેન્ટ અહીંયાથી સાઇન કરવામાં આવે છે, જેમાં ટેકનોલોજીના ડેવલપમેન્ટ અને ઉપયોગ માટે ખાસ કરીને અહીંયાથી એગ્રીમેન્ટ કરવામાં આવે છે. તો પારસ ડિફેન્સ બી એના લીધે અહીંયાથી ફોકસમાં રહેશે. નેક્સ્ટ બંને ઓર્ડર સ્પેસિફિક જો તો એનસીસી અહીંયા કંપનીને જોઈશું જૂનમાં ટોટલ એમણે નંબર કીધું છે 535 કરોડના ટોટલ ઓર્ડર મળ્યા છે, અને અહીંયાથી ધીમે ધીમે જો એમને ઓર્ડર બુક મજબૂત થઈ રહી છે, પણ સ્ટોકમાં એટલું રિએક્શન નથી, પણ ઓર્ડર બુકમાં સારો વધારો એનસીસીમાં ખાસ કરીને જોવા મળ્યો હતો. અને નેક્સ્ટ વાત કરીએ તો રેલટેલ અહીંયા બી જો તો અહીંયા બી કંપનીને જે મહાનદી જે કોલફિલ્ડ્સ તરફથી 107 કરોડ આજુબાજુ જે ઓર્ડર મળે છે, અને ઓર્ડર હેઠળ જઈશું જે વીપીએન નેટવર્ક સ્થાપિત કરવા અને જે પ્રોજેક્ટ જે આગળ આવનારા 60 મહિનામાં રેન્ટલ બેઝિસ અહીંયાથી ખાસ કરીને પૂર્ણ કરી શકે છે. તો બંને ઓર્ડર સ્પેસિફિક બી અહીંયાથી સમાચાર ફોકસમાં રહી શકે છે. આજે ઘણી બધી થીમ ફોકસમાં છે, ઓટો થીમ તો ફોકસમાં છે, સાથે આજે બ્રોકર કંપનીઓ બી ફોકસમાં રહેશે. કોટક મહિન્દ્રા બેંક ખાસ કરીને જે નવું એક્વિઝિશનના લીધે પેટ્રોલ ડીઝલવાળી કંપની ઓએમસીસ અને રિફાઇનરી કંપની બી ફોકસમાં છે, અને ખાસ કરીને ઓર્ડર સ્પેસિફિક આજે જો રેલટેલ અને એનસીસી ત્યાં બી સારા ઓર્ડર છે, તો આ બધા સ્ટોક આજે ફોકસમાં રહેશે. યસ, બિલકુલ. આ તમામ સંકેતો ધ્યાન પર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. પ્રી ઓપનિંગ બિટ્સ દર્શક મિત્રો આવવાની શરૂઆત